સમગ્ર ભારત વર્ષની અંદર જેમનું મૂલ્ય છે, જેને ગાયને મા તરીકે ઓળખીએ છીએ, એ ગાય માતા વિશે સમગ્ર ભારત વર્ષના સાધુ સંતો જાગૃત થાય છે અને એમનો ભાવ છે કે દરેક તાલુકા વાઇઝ 11,000 સાઇન કરીને લોકો ત્યાં પહોંચતું કરે અને સરકારને રજૂઆત કરે, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ આ બધાને રજૂઆત કરે કે ગાય માને વિશિષ્ટ પદ આપે, રાષ્ટ્રીય ગૌ મા તરીકે જાહેર કરે, યા એને ગૌ આધાર યા ગૌ ધરોહર એવા કોઈ પણ શબ્દથી નવાજે. તો આ સંતોનો આગ્રહ છે. તો વર્ષોથી જે આપણે લોકો ગૌ માતાની જય કહીએ છીએ એ સાર્થક થાય. એટલે તમામ હિન્દુ જનતાને અમે અપીલ કરીએ છીએ કે આ સહી ઝુંબેશની અંદર બધા જોડાય અને વધારેમાં વધારે સંખ્યામાં સાઇન કરીને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી સુધી પહોંચતી કરે અને એ આગળ કેન્દ્ર સુધી જાય, જેથી કરીને આપણો લક્ષ્ય જે છે એ સાર્થક થાય. સનાતન સંસ્કૃતિની અંદર વેદોમાંથી ગાયનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ગાયને ધાર્મિક રીતે જોઈએ, ગાયને વૈજ્ઞાનિક રીતે જોઈએ, ગાયને આર્થિક રીતે જોઈએ. આમ ત્રણેય બાબતથી જો ગાયને જોશું તો ગાય બચાવવા માટે આપણે કામ કરી શકશું. આજે આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી પણ ત્યારે જ થઈ શકશે, ગાય બચશે તો પ્રાકૃતિક ખેતી થશે. અને જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો કેન્સરનું પ્રમાણ આવતા 10 વર્ષમાં એટલું વધી જશે કે એ ભવિષ્યની પેઢી એમ કહેશે કે તમે લોકોએ શું કર્યું. એટલે ખરેખર આપણી ખેતી બચાવીએ. ખેતી ત્યારે બચશે, ગાય બચશે તો આપણને સાત્વિક ખોરાક મળશે અને જો આપણને સાત્વિક ખોરાક પ્રાપ્ત થશે તો આપણું આરોગ્ય પણ જે છે એ જળવાશે, પ્રાકૃતિક ખેતી પણ થશે. માટે આવો તમામ હિન્દુ સમાજ સંગઠિત થઈ અને એક સંકલ્પ કરીએ કે ગાય બચાવવાનું અભિયાન શરૂ કરીએ. હરિઓમ. આ બધી રજૂઆત જે છે એ 7 મે પહેલાં બધી કરી દેવાની છે અને એની પદ્ધતિ છે જે લોકો લીડર નિમાય એ લીડરો ત્યાં પહોંચી અને સાઇન કરીને પહોંચતા કરે. અહીંથી અમે સ્વયંસેવકો અને સાધુઓને મોકલીએ છીએ, એ બધું સમજાવશે.